કંસ જેવો રાજા હતો તોય કર ભરવા માટે ગયા. તો રાજ્યનો કર ભરવો જોઈએ, જેને ભગવાનને પોતાના આંગણામાં લાવવો છે. રાજ્યના ચોર કે રાષ્ટ્રના ચોર બનાય નહીં. રાષ્ટ્રના ચોર બનવો છે, રાજ્યના ચોર બનવો છે, કનૈયાને ઘરે લાવવો છે. બે વાત બને? અહીંયા તાળીઓ પાડતા હોય, અહીંયા આપણે સમજી લેજો. અહીંયા કૃષ્ણના ગીત ગાતા હોય, હે કનૈયા મારી ઘરે આવજે એવું આમંત્રણ આપતા હોય. કનૈયો શું ઘરે આવીને તમારા ઓલા મીટરમાં નાગળી કરે અંદર, જે ઓલા તમે ડાયરેક્ટ છેડા મારેલા હોય. જીબી ના મીટર ડાયરેક્ટ ચલાવવા છે, એમાં ચોરી કરવી છે. જીબી ની ચોરી કરવી છે, લાઈટ ની ચોરી કરવી છે. ચોરી તો 1 રૂપિયાની હોય કે ગમે એની કરો તમે, ચોરી ચોરી જ છે ભાઈ. પણ મીટર ઓછું આવે એટલે ડાયરેક્ટ છેડા મારવા છે અને પાછા મંદિરમાં જઈને કીર્તન કરવા છે. કનૈયો આવે એમ ચોર તો છીએ જ ભાઈ. તમે કાંઈ પણ કરો છો અને મફતનું લ્યો છો ને, એવી રીતનું ચોરી કરીને સમજો તમે એક વ્યક્તિના ગુનેગાર નથી બનતા, પણ આખા રાષ્ટ્રના ગુનેગાર બનો છો, આખા રાષ્ટ્રના ચોર બનો છો. યાદ રાખજો. એટલે ભૂલે જો કે જો કનૈયાને રાજી કરવો તો આવું તો કરતા જ નહીં. કર ચોરી ન કરતા, રાષ્ટ્ર ચોરી ન કરતા, રાજ્ય ચોરી ન કરતા. અહીંયા નંદ બાબા જાતે પોતાનો કર જે થાય છે એ ભરવા માટે જાય છે. વાર્ષિક કર ભરવો જરૂરી છે, એટલે ભરી દેવાનો. દેવામાં ક્યાંય ખૂટતું નથી, કારણ કે એ જગ કલ્યાણ માટે આપણે દેતા હોઈએ છીએ. રાજા સારો હોય તો એમાંથી ઘણી બધી સેવાના કાર્ય કરતો હોય તો એ સેવાના કાર્યનો પણ આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે. તમે આ કાંઈ આપો જ નહીં તો રોડ રસ્તા લાઈટ પાણી એમને ક્યાંથી આવે? આપવું જરૂરી છે. આ કથા આપણને શીખવે છે કે આમાં કાંઈક આપણે દેતા રહેવું. રાજ્યનો ચોરી ન કરતા, રાજ્યનો કર ભરવો. કર ભરીને નંદ બાબા વસુદેવજી બે મિત્ર છે. નંદ બાબા વસુદેવજીને મળવા માટે આવ્યા. નંદને આવતા જોઈને વસુદેવજી ઊભા થઈ ગયા, ભેટી પડ્યા, આસન ઉપર બેસાડ્યા, આગતા સ્વાગતા કરી, પાણી પીવડાવ્યું, એમની સેવા કરી. અને પછી નંદ બાબા પધારો મામા પધારો. એકબીજા પરસ્પર સુખ દુઃખના સમાચાર પૂછે છે. સુખ દુઃખના સમાચાર પૂછે છે. નંદ બાબા આજે વસુદેવજી પાસે એટલા માટે આવ્યા છે કે કંસે વસુદેવજી મહારાજના 6 દીકરાઓને મારેલા, એટલે દુઃખ વ્યક્ત કરવા માટે આવ્યા છે વસુદેવજી પાસે નંદ બાબા. અને વસુદેવજી મહારાજને કહે છે કે મહારાજ, મેં સાંભળ્યું છે કે આપણા 6 દીકરાને કંસે માર્યા છે. બોલે હા. અને 2 જણા ચર્ચા કરે છે, સુખ દુઃખની વાતો કરે છે. ચિંતા ન કરો, તમે મારા મિત્રો છો અને તમારા 6 દીકરાને માર્યા છે. હરિની કોઈ એવી ઈચ્છા હશે. 2 સુખ દુઃખની વાતો કરે છે. એટલે દુઃખ વ્યક્ત કરતા આજે નંદ બાબા વસુદેવજીને સમજાવે છે. પણ જોજો, ઘરના વ્યક્તિની સમજદારી તમે જો. ભગવાન શું કામ વસુદેવજીને આવ્યા? નંદ બાબા દુઃખની વાત કરે છે તો સામે વસુદેવજી મહારાજ નંદ બાબાની આગળ સુખની વાત કરે કે બાબા, મારા તો 6 દીકરા કંસે માર્યા છે, પણ મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં લાલો આવ્યો છે, એટલે લ્યો હું તમને વધાઈ આપું. નંદજી દુઃખની વાત કરે છે તો જે ઘરધણી છે ને એ સુખની વાત કરે, હું તમને વધાઈ આપું. સાહેબ, આમાં ઘણું બધું સમજવા જેવું છે. કોઈ આપણી આગળ પોતાના દુઃખ કહેવા માટે આવે ને તો એની આગળ આપણા દુઃખ નહીં ગાવાના, પણ એને હારી વધાઈ આપવાની. ત્યાંથી આપણો કૃષ્ણ પરમાત્મા પ્રગટ થાય. આ બધું ઘણું કથામાં શીખવા જેવું છે. કોઈ દુઃખ આવીને વ્યક્ત કરે તો એને સુખની સારી 2 વાતો કરો.
કે ભલા માણા આ તો સમય છે સરખો રહેતો નથી, આજ દુઃખનો સમય છે, આવતીકાલ સારો સમય આવી જશે.